કેન્યાના સ્વાતંત્ર્ય દિવસને જાહુરી ડે તરીકે મનાવવામાં આવે છે। તેનું નામ સ્વાહિલી શબ્દ જાહુરી એટલે કે રિપબ્લિક પરથી લેવામાં આવ્યું છે। તારીખ 12 ડિસેમ્બરે કેન્યાએ 1963માં ગ્રેટ બ્રિટનથી તેની સ્વતંત્રતા મેળવી હતી। 19મી સદીના ઉત્તરાધિકારી બ્રિટિશ શાસન હેઠળ કેન્યા સત્તાવાર રીતે 1920માં બ્રિટિશ વસાહત બની ગયું હતું। વસાહતી વહીવટીતંત્રે રાજકીય પ્રક્રિયામાં વધુ ભૂમિકા માટે આફ્રિકન માંગણીઓનો વિરોધ કર્યો। 1944 સુધી વસાહતની ધારાસભામાં જે આફ્રિકાનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો। જમીન અને સાંસ્કૃતિક પરંપરા પરના વિવાદો ચાલુ રહ્યા અને વસાહતી શાસન સામેની ચળવળ વધતી ગઈ, જે 1950ના દાયકામાં માઉ બળવામાં પરિણમી। તે દરમિયાન મોટા ભાગના દાયકામાં દેશ કટોકટીની સ્થિતિમાં ડૂબી ગયો। બળવોના પરિણામે આફ્રિકનોએ કેટલીક સામાજિક અને આર્થિક છૂટછાટો મેળવી। 1960ના દાયકાની શરૂઆતમાં આફ્રિકન રાજકીય ભાગીદારીમાં વધારો થયો। કેન્યાએ 12 ડિસેમ્બર 1963ના રોજ સ્વતંત્રતા મેળવી। આમ જાહુરી દિવસનું આટલું અસ્તિત્વ ઐતિહાસિક મહત્વ છે। 12 ડિસેમ્બર 1963ના રોજ કેન્યાએ સ્વતંત્રતા પ્રાપ્ત કરી। આ સમયગાળા દરમિયાન શ્રી સ્વામિનારાયણ ગાદીના આદિ આચાર્ય પ્રવર ગુરુદેવ શ્રી મુક્ત જીવન સ્વામી બાપા પણ હાજર હતા। તેઓએ 5મી વખત પૂર્વ આફ્રિકાના વિચારણાર્થે પધાર્યા અને 4 મહિના સુધી અહીંયા સત્સંગ વિચારણ કર્યું હતું। મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન શ્રી સ્વામિનારાયણ મંદિર નાઇરોબી કેન્યામાં આજે કેન્યા રાષ્ટ્રના 61માં જામહોરી ડેની ઉજવણી કરવામાં આવી હતી। શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય જ્ઞાન મહોદધિ પરમ પૂજ્ય આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ, મહાનુભાવ, પૂજનીય સંતો અને હરિભક્તોની વિશેષ ઉપસ્થિતિમાં આ રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ધ્વજવંદન, રાષ્ટ્રગીતનું પણ સમૂહ ગાન કરવામાં આવ્યું હતું, તેમજ નાના ભૂલકાઓએ આજના પર્વે, રાષ્ટ્રીય પર્વે નૃત્યની પ્રસ્તુતિ પણ કરી હતી। જય સ્વામિનારાયણ। ચિરાગ પાટડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।